ગુજરાત સહિત દેશમાં આજે 17મા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો। વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા। દેશભરમાં 51,000 ઉમેદવારોને આ નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા। અમદાવાદમાં 150 ઉમેદવારોને પણ નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા। લાખનો કર્મચારી કે પછી અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા હતા। ત્યારે દેશમાં સૌને સમાન તક મળી રહે તેવું નિવેદન નીમુબેન બાંભણિયાએ આપ્યું। अवसर और आत्मनिर्भर में बदला है। आज भारत के करोड़ों युवाओं के जीवन में परिवर्तन आ रहा है। पीएम सेतु योजना के तहत देश के 1,000 से भी ज्यादा आईटीआई को अपग्रेड किया जा रहा है। देश के आईटीआई को नया रूप दिया जा रहा है। इन संस्थानों में आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स, रिन्यूएबल एनर्जी, इलेक्ट्रॉनिक्स और पर्यटन सेक्टर में नया कोर्स शुरू किया जा रहा है। ये कोर्स से युवाओं को एक नया सेक्टर में रोजगार मिलेगा।